આજે હવે આપણે પોલીપેપ્ટાઇડ જે છે એ પોલીપેપ્ટાઇડથી આગળ વધશું. એના માટેની જો આપણે વાત કરીએ તો આપણે હવે છેલ્લે એવો શબ્દ વાપરેલો છે કે પોલીપેપ્ટાઇડનો મતલબ થવાનો છે પ્રોટીન. તો આપણે પ્રોટીન જે છે એના વર્ગીકરણની જો ચર્ચા કરીએ તો આપણે વર્ગીકરણ જે છે એ આવી રીતે કરશું. જો આપણે પ્રોટીનનું વર્ગીકરણ સ્ટાર્ટ કરીએ છોકરાઓ તો આપણને બે વસ્તુ એમાં જોવા મળશે. પેલું આણ્વીય આકારને આધારે. તો હવે આ બધી વસ્તુ જે છે એ એમસીક્યુમાં આપણને પૂછાશે. તો એમસીક્યુ માટે કઈ રીતે આને યાદ રાખવું એ જરાક જોઈએ. જો અહીંયા પેલું આપણે શીખવાનું છે રેસામય પ્રોટીન. તો આ રેસામય પ્રોટીનનો મતલબ શું થવાનો છે કે આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે એ એકબીજા સાથે સમાંતર થઈને જોડાઈ જશે. જો કઈ રીતે જોડાઈ જશે છોકરાઓ? તો કે સમાંતર જે છે એ સમાંતર થઈને જોડાઈ જશે. એટલે કે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ જે છે એને બંનેને એકબીજા સાથે આમ સમાંતર જે છે એ જકડી રાખશે. આના ઉદાહરણની વાત કરીએ તો કેરોટીન અને માયોસિન આવશે, જેમાં કેરોટીન આપણને વાળ, ઊન અને રેશમમાં જોવા મળશે. માયોસિન આપણને સ્નાયુમાં જોવા મળશે. અને આ ભાઈબંધ જે રહ્યો આપણો એ પાણીમાં કેવો હશે? તો કે પાણીમાં અદ્રાવ્ય હશે. કેવો હશે? પાણીમાં અદ્રાવ્ય. હવે જો આપણે ગોલીય પ્રોટીનની વાત કરીએ તો ગોલીય પ્રોટીનનો મતલબ એવો થશે કે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજા સાથે વળાંકાર થઈને આ આખી વળીને ગોળાકાર સ્વરૂપે જોવા મળશે. જેના આપણી પાસે બે ઉદાહરણ છે, ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. અને આની જો આપણે વાત કરીએ તો આ આપણો ભાઈબંધ પાણીમાં અદ્રાવ્ય છે. આ પાણીમાં દ્રાવ્ય છે. તો હવે આ બે વસ્તુની જો આપણે વાત કરીએ ને તો એમસીક્યુમાં પૂછાય. અને એમસીક્યુ માટે થઈને આપણે યાદ આટલા શબ્દ રાખવાના છે કે આમાં હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ જોવા મળશે. કેરોટીન અને માયોસિન આના ઉદાહરણ થશે જે પાણીમાં અદ્રાવ્ય છે. આની જો આપણે વાત કરીએ તો ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન બે ઉદાહરણ છે, એ પાણીમાં દ્રાવ્ય છે. તો આટલી વસ્તુ જે છે એ આપણે પ્રોટીનના પહેલા વર્ગીકરણમાં જોશું, જે આકારને આધારે છે, રેસામય અને ગોલીય. બીજા નંબરની જો વાત કરીએ તો આ વર્ગીકરણ જે છે એ આપણે શેને આધારે લીધેલું છે? તો કે આ વર્ગીકરણ આપણે બંધારણને આધારે લીધેલું છે. જો શેને આધારે લીધેલું છોકરાઓ? બંધારણને આધારે. 4 પ્રકાર જે છે એ આપણે બંધારણને આધારે પાડશું. કયા કયા 4 પ્રકાર છે? પેલું તો કે ભાઈ પ્રાથમિક બંધારણની વાત કરીએ તો આ પ્રોટીનનું સાદામાં સાદું ઉદાહરણ છે. એટલે અહીંયા જો આપણે કીધું કે ભાઈ એક અથવા તો વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાથી બની શકે. જો ઓછામાં ઓછી એક શૃંખલા હોય તો પણ પ્રોટીન બનાવી શકે, અને એક કરતાં વધારે હશે તો પણ પ્રોટીન બનાવી શકાય. બીજા નંબરની જે વાત કરવાની છે ને કે એમિનો એસિડનો ચોક્કસ ક્રમ હોય છે. જો અહીંની આપણે વાત કરીએ તો અહીંયા એમિનો એસિડનો આપણને શું જોવા મળશે છોકરાઓ? ચોક્કસ પ્રકારનો ક્રમ જોવા મળશે. જો આપણે આ ક્રમમાં ફેરફાર કરી નાખશું એટલે તરત જ શું થવાનું છે? નવું પ્રોટીન બની જશે. તમે જે ક્રમ આપ્યો છે એ ક્રમમાં આપણે ફેરફાર કરીએ એટલે તરત જ શું થાય? નવું પ્રોટીન જોવા મળે. કઈ રીતે સમજાવું? આની પહેલાં આપણે જ્યારે પેપ્ટાઇડની વાત કરતા ત્યારે કહેતા કે આપણી પાસે ABC પ્રકારના એમિનો એસિડમાંથી બનેલો પેપ્ટાઇડનો ક્રમ છે. તો હવે આનું પુનરાવર્તન શું થયું? ABC કન્ટિન્યુ. પણ જો આની બીજી શક્યતાને તમે ધ્યાનમાં લ્યો કે એ એમનું એમ રાખો, C અને B, ACB, તો એ તરત જ બીજા નંબરનો પ્રોટીન થઈ જવાનો છે. એટલે એમના માટે આ ક્રમ જે છે એ ક્રમ સૌથી અગત્યનો થશે. દ્વિતીયક બંધારણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો દ્વિતીયક બંધારણ જે છે એમાં આપણે આ વસ્તુ ઉપર ધ્યાન રાખશું. આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટેડ શીટ
તો અહીંયા જે આપણે શબ્દ વાપર્યો છે ને આલ્ફા સર્પિલ, તો એની અંદર આખી જે છે એ આપણને દોરડાની વળ જોવા મળશે, જે જમણા હાથના સ્ક્રૂ જેવી ગોઠવણી કરશે, જો આવી રીતે આમ. અને બીટા પ્લેટેડ સીટની વાત કરીએ તો એનો મતલબ થશે કે ગળી વાળેલા પડદા જેવી અથવા પતરા જેવી. અને આની અંદર એની ખાસિયત શું જોવા મળે છે દ્વિતીયક બંધારણની, તો કે જ્યારે તમે દ્વિતીયક બંધારણની ચર્ચા કરતા હોય ને ત્યારે એક શૃંખલા આમ જતી હોય, બીજી શૃંખલા પાછી આવતી હોય, તો એ લોકો હામી હાઇડ્રોજન બંધ બનાવશે. જો પહેલી શૃંખલાનો કાર્બોનિલ બીજી શૃંખલાના એમાઇન સમૂહ સાથે, પહેલી શૃંખલાનો એમાઇન બીજી શૃંખલાના કાર્બોનિલ સાથે આવી રીતે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. શેના દ્વારા જોડાય છે? હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે. હવે એના પછી જો આપણે તૃતીયક બંધારણની વાત કરીએ તો તૃતીયક બંધારણ જે છે એ કઈ રીતનું હશે? તો કે જો તૃતીયક બંધારણની આપણે વાત કરીએ તો આવી રીતે કે દ્વિતીયક બંધારણ જે છે એ એકંદરે ફરીથી આવા પ્રકારના વળાંક બનાવે કે નહીં, એટલે દ્વિતીયનું રૂપાંતરણ તૃતીયમાં થાય છે. ખરેખર જોવા જઈએ તો એ બંધારણ કેવું હોય છે? દ્વિતીયક. પણ એ દ્વિતીયક બંધારણ એકંદરે ફરીથી વળાંક વળીને જે છે એ બનાવે, એટલે આપણે એને તૃતીયક બંધારણ એવું નામ આપશું. અને આની અંદર શું જોવા મળશે? તો કે આની અંદર રેસામય અને ગોલીય આકાર જોવા મળશે. આની જો આપણે વાત કરીએ તો આમાં બે પ્રકારના બંધારણ આવશે, આણ્વીય આકારવાળા, રેસામય અને ગોલીય આકાર. હવે આ જે દ્વિતીયક બંધારણ છે એનો હાઇડ્રોજન બંધ, પ્રાથમિક બંધારણનો ડાઇસલ્ફાઇડ બંધ, ઉપરાંત આની અંદર વાન્ડરવાલ્સ અને સ્થિર વિદ્યુત આકર્ષણ, એટલે કે તમામ પ્રકારના જે છે એ બંધ આપણને તૃતીયક બંધારણમાં જોવા મળશે. તૃતીયક બંધારણમાં સૌથી વધારે આવા બંધ જે છે એ બંધ જોવા મળે. અને ચતુર્થક બંધારણની જો વાત કરીએ તો હજી આનું ચોક્કસ સ્વરૂપ આપણને જાણવા મળ્યું નથી કે ભાઈ આ આવી જ રીતના હોય છે, એવી ચોક્કસ માહિતી જે છે એ માહિતી આપણને જોવા મળી નથી. રેડી? તો હવે અહીંયા શું થયું? તો કે બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય એને ઉપસમૂહ તરીકે દર્શાવશું. શેના તરીકે દર્શાવશું? ઉપસમૂહ તરીકે. અને એ ઉપસમૂહની જો વાત કરીએ તો એ આલ્ફા અને બીટા એમ ઉપ એકમ તરીકે ઓળખાશે. અને આખી જે છે એ અવકાશીય ગોઠવણી છે, જેના વિશે આપણને હજુ સુધી પૂર્ણ માહિતી મળતી નથી. તો આટલાની જો આપણે વાત કરીએ તો આમાંથી પ્રાથમિક બંધારણમાં આ એક વસ્તુ યાદ રાખવાનું કે એમિનો એસિડનો ચોક્કસ ક્રમ હોય છે, ક્રમ બદલી નાખો તો નવું પ્રોટીન બને. દ્વિતીયક બંધારણમાં એના બે પ્રકાર પાકા કરશું, આલ્ફા સર્પિલ અને બીટા પ્લેટેડ સીટ. તૃતીયક બંધારણમાં જોવા મળતા બંધ જે છે એ બંધને યાદ રાખશું. અને ચતુર્થક બંધારણમાં માત્ર ને માત્ર એવી સમજૂતી છે કે અહીંયા ઉપ એકમો જોવા મળે છે. શું જોવા મળે છે? ઉપ એકમો જોવા મળે છે. પહેલાં એક વખત આની ઉપર આમ નજર નાખી દો કે આમાંથી આપણે આટલા શબ્દ યાદ રાખવા પડશે. ચાલો જો હવે આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એના પછી વાત કરવાનું છે પ્રોટીનનું વિકૃતિકરણ. હવે આપણે પ્રોટીનના વિકૃતિકરણ જે છે એની થોડી ઘણી ચર્ચા કરીએ. પ્રોટીનના વિકૃતિકરણનો મતલબ આવો થાય, પ્રોટીન પોતે પ્રવાહી અવસ્થા ધરાવતું હોય, એમાંથી તમે કોઈક એવો ફેરફાર કરો અને પછી જો પ્રોટીન જે છે એ પ્રોટીનનું ઘન સ્વરૂપ આવી જાય તો એ પ્રોટીનના ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને એનું વિકૃતિકરણ કહેવાય. હવે જો આવી રીતે એને સ્કંદન અથવા ગંઠાઈ જવું આવા શબ્દથી દર્શાવી શકાય.
અહીંયા જો આપણે વાત કરીએ તો આપણે કયા કયા ફેરફારો કરીએ તો એના કારણે જે છે પ્રોટીનનું સ્કંદન થઈ જાય. તો કે પહેલો ફેરફાર તમે તાપમાનમાં ફેરફાર કરી નાખો. બીજો ફેરફાર તમે એના પીએચમાં ફેરફાર કરી નાખો. ત્રીજું આપણે કોઈ કાર્બનિક દ્રાવકનો ઉમેરો કરી દઈએ અથવા તો ડિટર્જન્ટ પાવડર એટલે કે પ્રક્ષાલક સફાઈ કરતાનો ઉમેરો કરીએ. આવા કોઈ પણ ફેરફારો કરવાને કારણે પ્રોટીનમાં વિકૃતિકરણ જોવા મળે છે. કારણ તો કે જ્યારે પણ એમિનો એસિડ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે તો એ હાઇડ્રોજન બંધમાં આવા પ્રકારના ફેરફારોના કારણે ખલેલ પડે છે, જેનાથી શું થાય, ગોલીય અણુ ખુલી જાય છે, સર્પિલ અણુઓના વળાંક જે છે એ વળાંક નાશ પામે છે. જેનું મૂળ બંધારણ હતું એ મૂળ બંધારણમાં આખે આખો ફેરફાર થઈ જાય છે. આને સમજાવવા માટે આપણી પાસે બે ઉદાહરણ છે. પેલું, ઈંડાની સફેદી જે છે એનું સ્કંદન થઈ જવું. મતલબ કે જો તમે તાપમાનનું મૂલ્ય છે એ 373 કેલ્વિન તાપમાનથી વધારી દો તો એના કારણે આવું થાય. અને પીએચની વાત કરીએ તો એમાં આપણે એક ઉદાહરણ સમજાયું હતું, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. જો આવડું શું કીધું હતું આપણે, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. આવા ઉદાહરણની જો વાત કરીએ તો આવા ઉદાહરણને આધારે જે છે એ આપણે આ ફેરફારો જે છે ફેરફારો સમજાવી શકાય. બીજું, દૂધની અંદર જે છે એની પીએચમાં આપણે ફેરફાર કરી નાખીએ, લીંબુનો રસ ઉમેરી દઈએ તો એમાંથી જે છે એનું રૂપાંતરણ દહીંમાં થઈ જાય છે અને અથવા બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં કરી નાખે છે. અને એના કરતાં પણ સૌથી અગત્યની વસ્તુ આ જે એમસીક્યુમાં પૂછી શકાય, વિકૃતિકરણ કરવામાં આવે છોકરાઓ તો એ વિકૃતિકરણથી પ્રાથમિક પ્રોટીનનું જે બંધારણ છે એ પ્રાથમિક પ્રોટીનના બંધારણને કાંઈ થતું નથી. જો આપણે પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિક પ્રોટીનના સ્વરૂપમાં કાંઈ થતું નથી. જ્યારે પ્રોટીનનું દ્વિતીયક અને તૃતીયક બંધારણ નાશ પામે છે એટલે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ જે છે એ એમનું એમ રહે છે. આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. તો આમાંથી કેટલા શબ્દ આપણે યાદ રાખશું તો કે પ્રવાહીમાંથી ઘન થવાની ક્રિયા શેને આધારે થાય, તાપમાનને આધારે, પીએચને આધારે, કાર્બનિક દ્રાવકને આધારે અને પ્રક્ષાલકને આધારે. હાઇડ્રોજન બંધ ખુલી જાય, ગોલીય અણુ જે છે તૂટી જાય, સર્પિલ અણુના વળાંક જે છે એ નાશ પામે, ઈંડાની સફેદી, દૂધમાંથી દહીં બનવું, પ્રાથમિક બંધારણ જળવાઈ રહે, દ્વિતીયક અને તૃતીયક નાશ પામે. તો આટલી વસ્તુ આપણે પ્રોટીનના વિકૃતિકરણ માટે સમજવી પડે. આ બધી વસ્તુ એમસીક્યુના ભાગરૂપે પૂછાય. શેના ભાગરૂપે પૂછાય છોકરાઓ? એમસીક્યુના ભાગરૂપે પૂછાય. ખ્યાલ આવી જશે? ચાલો, હવે એના પછી આપણે વાત કરશું આજના નવા ટોપિકની, ઉત્સેચકો. તો જો આપણે પહેલી જ વાત આવી રીતે કરશું કે જો આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરતા હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનાર જે ઘટક હોય છે ને, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનાર, એને ઉદ્દીપક તરીકે દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવાય છોકરાઓ? ઉદ્દીપક તરીકે. અને ઉદ્દીપક મોટે ભાગે જે છે એ ધાત્વીય સ્વરૂપ ધરાવે છે. કોણ હોય છે? ધાત્વીય સ્વરૂપ. અને એમાં પણ મોટા ભાગનાની જો આપણે વાત કરીએ તો એ ડી અને એફ વિભાગના તત્વો હોય છે. આ ઉદ્દીપક કહેવાય. હવે એની જેમ જ જો તમે જૈવ રાસાયણિક પ્રક્રિયાની વાત કરો, આપણે શેની વાત કરીએ છોકરાઓ? જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનાર. તો
એને છોકરાઓ નામ આપવાનું છે ઉત્સેચકો. એને આપણે શું નામ આપશું છોકરાઓ? ઉત્સેચકો એવું નામ આપશું. આ મોટા ભાગે છોકરાઓ કાર્બનિક પદાર્થ હોય છે અને એમાંય તે ઉત્સેચકોનો મતલબ જ શું થશે છોકરાઓ? પ્રોટીનના અણુઓ. ઉત્સેચકનો મતલબ શું થાય? આ પ્રોટીનમાંથી બનેલા ઘટકો હોય. હવે તો કે ઉત્સેચકનું આપણે એક વર્ગીકરણ પાકું કરવાનું છે. તમે કોઈ પણ ઉત્સેચકની વાત કરો તેમાં એક સરસ મજાનો પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગવાનો છે છોકરાઓ? એઝ. શું પ્રત્યય લાગવાનો છે? એઝ પ્રત્યય લાગે. હવે તો કે હવે જો આપણે આ ઉત્સેચકનું નામકરણ કરવા જઈએ ને તો બે રીતે થશે. ઉત્સેચકનું નામકરણ કેટલી રીતે થાય છોકરાઓ? બે રીતે થાય. કઈ બે રીતે થાય? તો કે ભાઈ એક જે પ્રકાર લેવાનો છે ને આપણે, એ એક પ્રકાર આપણે ઉત્સેચક માટે લેવાનો છે પ્રક્રિયાને આધારે. શેને આધારે? પ્રક્રિયાને આધારે. અને ઉત્સેચકના નામકરણનો જે બીજો છે ને આધાર, એ લેવાનો છે પ્રક્રિયકને આધારે. ચાલો તો હવે આ બે પ્રકારના ઉદાહરણો આપણે સમજીએ. પ્રક્રિયાનો મતલબ શું થયો? જો છોકરાઓ આપણે સુક્રોઝની વાત કરીએ તો સુક્રોઝ પોતે ડેક્સ્ટ્રો છે. સુક્રોઝ પોતે કેવો છે છોકરાઓ? ડેક્સ્ટ્રો. હવે તમે આનું જળ વિભાજન કરો, જળ વિભાજન એસિડની હાજરીમાં અથવા ઉત્સેચકની હાજરીમાં, તો એનું રૂપાંતરણ જે છે એ શેમાં થઈ જાય? લીવોમાં થઈ જાય. શેમાં થઈ જાય છોકરાઓ? લીવોમાં થઈ જાય. તો આ પ્રક્રિયાની હું વાત કરું તો પ્રક્રિયા ઉલટાઈ ગઈ. આ પ્રક્રિયાને ઇન્વર્ઝન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ઇન્વર્ઝન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. જો આવી રીતે. તો આ ઇન્વર્ઝન પ્રક્રિયાની વાત કરીએ તો આના માટે જે ઉત્સેચક વપરાય એટલે એનું નામ છે ઇન્વર્ટેઝ. એટલે એનું નામ શું છે છોકરાઓ? ઇન્વર્ટેઝ તરીકે ઓળખાવી શકાય. બીજા નંબરની વાત કરીએ તો જો ઓક્સિડેશન પ્રક્રિયામાં કોઈ વપરાતું હોય ને, ઓક્સિડેશનમાં, તો એને બોલવામાં આવશે ઓક્સિડેઝ. એને શું બોલવામાં આવશે? ઓક્સિડેઝ બોલવામાં આવશે. અને એવી જ રીતે કોઈ જળ વિભાજનની પ્રક્રિયા હશે જેને આપણે હાઇડ્રોલિસિસ બોલીએ છીએ, તો એ હાઇડ્રોલિસિસની પ્રક્રિયામાં વપરાય ને છોકરાઓ, તો એને હાઇડ્રેલેઝ બોલાય. શું બોલાય? હાઇડ્રેલેઝ તરીકે ઓળખાવી શકાય. તો જો પ્રક્રિયાને આધારે જોવા જઈએ એમાં ત્રણ ઉદાહરણ આપણે પાકા કર્યા. કયા કયા? તો કે સુક્રોઝની ઇન્વર્ઝન પ્રક્રિયા થઈ એટલે ઇન્વર્ઝન ઉપરથી ઇન્વર્ટેઝ, ઓક્સિડેશન ઉપરથી ઓક્સિડેઝ અને હાઇડ્રોલિસિસ ઉપરથી હાઇડ્રેલેઝ. હવે તો કે હવે કોઈ પ્રક્રિયકને કારણે નામકરણ કરીએ. તમે સુક્રોઝ જે છે, તમે યુરિયા જે છે એનું જળ વિભાજન કરો. ચાલો, યુરિયાનું જળ વિભાજન, તો એના માટે જે વપરાય ને એને યુરેઝ બોલવાય. શું બોલાય છોકરાઓ? યુરેઝ. સેલ્યુલોઝનું પાચન કરાવરાવો. સેલ્યુલોઝનું પાચન કરવું છે આપણે, તો એના માટે જે ઉત્સેચક વપરાય ને એને સેલ્યુલેઝ બોલાય. શું બોલાય છોકરાઓ? સેલ્યુલેઝ તરીકે ઓળખાવી શકાય. અને એવી જ રીતે છોકરાઓ હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ કે તમે માલ્ટોઝનું જળ વિભાજન કરો. તો માલ્ટોઝનું જળ વિભાજન કરવા જે વપરાતો એટલે આપણે એને માલ્ટેઝ તરીકે ઓળખતા. તો આમાંથી આવા ઉદાહરણો આપણે પાકા કરવાના છે.
ઉત્સેચકનો મતલબ શું થયો? તો કે જેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય અને એ ધાતુ હોય, એવી રીતે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે એને ઉત્સેચકો કહેવાય. એ કાર્બનિક પદાર્થ હોય, પ્રોટીનના બનેલા હોય. આની અંદર પ્રત્યય કયો લાગવાનો છે? એઝ પ્રત્યય લાગવાનો છે. અને ઉત્સેચકનું નામકરણ કરવા જઈએ તો બે રીત છે, પ્રક્રિયાને આધારે અને પ્રક્રિયકને આધારે. જો પ્રક્રિયા હોય તો સુક્રોઝમાંથી આપણે એનું જળ વિભાજન કરો તો અહીંયા ડેક્સ્ટ્રોનું રૂપાંતર શેમાં થતું હતું? લીવોમાં. પ્રક્રિયા કઈ થઈ? ઇન્વર્ઝન, તો ઇન્વર્ટેઝ. ઓક્સિડેશન હોય તો ઓક્સિડેઝ, હાઇડ્રોલિસિસ હોય તો હાઇડ્રોલેઝ. બરાબર. યુરિયાનું જળ વિભાજન યુરેઝ, સેલ્યુલોઝનું પાચન હોય તો સેલ્યુલેઝ, માલ્ટોઝનું જળ વિભાજન હોય તો માલ્ટેઝ. રેડી? તો આવી રીતે આપણે આ દરેક વસ્તુ જે છે ને દર્શાવી શકાય. હવે જો છોકરાઓ, હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિકની વાત કરવી છે, ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડ ઉપર આપણે થોડુંક એવું વધારે અને વ્યવસ્થિત ધ્યાન રાખશું. ચાલો. ન્યુક્લિક એસિડની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે સમજાવશું. ચાલો કે ભાઈ અહીંયા આપણી પાસે બે પ્રકારના ન્યુક્લિક એસિડ જે છે એ જોવા મળશે, RNA, DNA. જો આપણે RNA ની વાત કરીએ છોકરાઓ તો એને આપણે દર્શાવતા હતા રિબો ન્યુક્લિક એસિડ, અને શેના તરીકે દર્શાવતા હતા? રિબો ન્યુક્લિક એસિડ તરીકે. અને DNA ની વાત કરીએ તો એને આપણે દર્શાવતા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બંને ઘટકો જે છે એ ખૂબ જ જરૂરી છે. બંને ઘટકની જો આપણે વાત કરીએ તો બંને ઘટકો ખૂબ જ જરૂરી કહી શકાય એવા થશે. હવે તો કે હવે જો આપણે છોકરાઓ આ ન્યુક્લિક એસિડની જો વાત કરીએ અને ન્યુક્લિક એસિડનું જો તમે જળ વિભાજન કરો તો આપણને કેટલી વસ્તુ પ્રાપ્ત થાય એની ચર્ચા કરશું. રેડી? ચાલો. અહીંની જો આપણે વાત કરીએ કે આપણી પાસે ન્યુક્લિક એસિડ છે અને હવે આપણે આ ન્યુક્લિક એસિડનું વ્યવસ્થિત રીતે જળ વિભાજન કરીએ તો આપણને ત્રણ પ્રકારની વસ્તુ મળશે. ચાલો, પેલું શું મળવાનું છે છોકરાઓ આપણને? તો કે ભાઈ પેલું આપણને જે છે એ શર્કરાનો ઘટક મળશે. બીજા નંબરની જો વાત કરીએ તો બીજા નંબરે આપણને વિષમ ચક્રીય બેઝ મળશે. અને ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરે આપણને ફોસ્ફેટ આયન જોવા મળશે, ફોસ્ફોરિક એસિડના ભાગ સ્વરૂપે. તો MCQમાં પહેલા આપણ પૂછી શકાય કે જો તમે ન્યુક્લિક એસિડની વાત કરો તો ન્યુક્લિક એસિડ જે છે એનું જળ વિભાજન કરવામાં આવે તો આપણને આ ત્રણ પ્રકારની વસ્તુ પ્રાપ્ત થાય. આને ન્યુક્લિક એસિડના ઘટકો તરીકે ઓળખશું. હવે સાંભળજો. ચલો, પહેલા આપણે શેની વાત કરશું છોકરાઓ? તો કે ભાઈ પહેલા આપણે વાત કરવાની છે શર્કરાની. તો હવે આ જે શર્કરા છે ને એ પાછો બે ભાગમાં વહેંચાઈ જશે. સાંભળો, આ શર્કરાની આપણે વાત કરીએ તો એ બે ભાગમાં વહેંચાઈ જાય. કઈ રીતે બે ભાગમાં વહેંચાઈ જશે? તો કે જેનો પહેલો ભાગ રહ્યો ને છોકરાઓ એ હશે RNA માટે. શર્કરા RNA માં અલગ હશે અને શર્કરા DNA માં પણ અલગ હશે. એટલે અહીંયા આપણે આ વસ્તુ ઉપર ધ્યાન રાખશું કે શર્કરા RNA માટે અલગ હશે, શર્કરા DNA માટે અલગ હશે. કઈ રીતે? ચાલો, તો કે પહેલા તો નામથી જ શરૂઆત કરીએ. અહીંની જો આપણે વાત કરીએ તો આ આપણો ભાઈબંધ જે છે એ આવી રીતે દર્શાવશું, બીટા ડી
રિબોઝ. જો આની આપણે વાત કરીએ છોકરાઓ તો આને બીટા ડી રિબોઝ તરીકે ઓળખાય. અને બીટા ડી રિબોઝની વાત કરીએ તો એ આપણો ભાઈબંધ આલ્ડો પેન્ટોઝ તરીકે ઓળખાશે. શેના તરીકે ઓળખાશે છોકરાઓ? આલ્ડો પેન્ટોઝ તરીકે ઓળખાશે. હવે જો હું ડીએનએ ની વાત કરું તો આવી રીતે બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. તો આને આવી રીતે ઓળખાય છોકરાઓ, બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ જે છે એના તરીકે એને ઓળખાવી શકાય. હવે આપણે એના બંધારણની વાત કરીએ તો એનું બંધારણ એકદમ ઇઝી. આ ભાઈબંધ જે છે એ પેન્ટોઝ છે એટલે આપણને ખ્યાલ આવી ગયો છે ફ્યુરાનોઝ બંધારણ ધરાવશે. કેવું બંધારણ ધરાવશે છોકરાઓ? ફ્યુરાનોઝ બંધારણ. હવે આપણે શીખવાયું છે કે આજે એનોમેરિક કાર્બનની આપણે વાત કરીએ અને જો એ બીટા પ્રકારનો હોય તો OH ઉપરની બાજુએ આવે. જો OH ઉપર, હાઇડ્રોજન નીચે. એવી જ રીતે હાઇડ્રોજન OH, હાઇડ્રોજન OH અને આપણે શીખવાડેલું છે CH2OH હંમેશા ઉપર. એટલે શું કરવાનું? બે હાથ ઊંચા રાખવાના, બે હાથ નીચે રાખવાના. અહીંયા બે OH નીચે આવશે ને બે OH ઉપર આવશે. ખ્યાલ આવી ગયો? જે છેડાના છે એ બે OH ઉપર અને જે નીચેના છે એ બે OH ક્યાં આવશે? નીચે. પણ અહીંયા કઈ વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખશું તો કે છે ને આપણે અહીંયા ધ્યાન રાખશું. જો આ C1 હતો, આ C2 હતો. આ C2 ઉપર મને OH જોવા મળે છે. હવે પાછા મૂળ જગ્યાએ આવતા રહીએ. જો આ ડીએનએ માટેનો જે રિબોઝ રહ્યો કે નહીં એ કેવો હશે? તો કે આ ડીએનએ માટેનો રિબોઝ છે ને એ આવો હશે. જો એ આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો આ બીટા પ્રકારનો છે એટલે OH ઉપર, હાઇડ્રોજન નીચે. રેડી? હાઇડ્રોજન અને OH નીચે, હાઇડ્રોજન અને CH2OH. પણ આપણે જે ધ્યાન રાખવાનું છે ને આ C2 કાર્બન છે. જો કયો કાર્બન છે છોકરાઓ? C2. આપણે એનું નામ લખ્યું છે બીટા D2. બીજા નંબરના કાર્બન ઉપર શું લખ્યું છે? ડીઓક્સી. ડીઓક્સીનો મતલબ થાય અહીંયા હાઇડ્રોજન જ જોવા મળશે. જો અહીંયા OH છે, અહીંયા ઓક્સિજન આવેલો નથી. એટલે જ્યારે પણ તમે ડીએનએ માટેના શર્કરાની વાત કરો તો એને આવી રીતે દર્શાવી શકાય. રેડી? ચાલો હવે તો કે ભાઈ બીજા નંબરે કોણ આવશે? તો કે જો બીજા નંબરની વાત કરીએ તો એને બોલવામાં આવશે વિષમ ચક્રીય બેઝ. જો આપણે બીજા નંબરની વાત કરીએ છોકરાઓ તો એ બીજા નંબરને શું બોલવામાં આવશે? વિષમ ચક્રીય બેઝ તરીકે દર્શાવવામાં આવશે. એના પાછા બે પ્રકાર છે છોકરાઓ. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા કયા બે પ્રકાર? તો કે એકને કહેવાનું છે છોકરાઓ આપણે પિરિમિડિન. પિરિમિડિન. જો આ પિરિમિડિન એવો શબ્દ છે. આ પિરિમિડિનનો મતલબ થશે એક ચક્રીય. કેવો થશે છોકરાઓ? એક ચક્રીય. અને અહીંની જો આપણે વાત કરીએ તો આને બોલવાનું છે પ્યુરિન. પ્યુરિનની જો આપણે વાત કરીએ તો એને કહેશું દ્વિચક્રીય. પ્યુરિનની જો આપણે વાત કરીએ તો એને શેના તરીકે દર્શાવવાનું છે? એને દર્શાવવાનું છે દ્વિચક્રીય તરીકે. હવે સાંભળો છોકરાઓ, તો આ પ્યુરિન અને પિરિમિડિન જે છે એમાં કયા કયા બેઝ આવેલા હશે? તો જો આપણે પિરિમિડિનની વાત કરીએ તો CTU આ ત્રણ પ્રકારના બેઝ આવેલા હશે. અને પ્યુરિનની વાત કરીએ તો તેમાં A અને G પ્રકારના જે છે એ બે બેઝ આવેલા હશે. ચલો, CTU નો મતલબ શું થશે છોકરાઓ? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. એવી જ રીતે આપણે એની વાત કરીએ તો છોકરાઓ
એડેનિન અને જીની વાત કરીએ તો ગ્વાનિન. જીની આપણે વાત કરીએ તો ગ્વાનિન. હવે આમાં હજુ કંઈ જાણવા જેવું ખરા? તો કે હા, આમાં હજુ પણ જાણવા જેવું ખરું કે જો તમે આરએનએની અને ડીએનએની વાત કરશો ને તો એની અંદર કયા કયા બેઝ કોની સાથે જોડાયેલા છે એ ફિક્સ હોય છે. જેમાં એ, જી અને સી આ ત્રણ ભાઈબંધ ફિક્સ હોય છે. કોણ કોણ ફિક્સ હોય છે છોકરાઓ? એ, જી અને સી. હવે એમાં જો આપણે આરએનએની ચર્ચા કરતા હોય તો એનો ચોથો બેઝ કોણ હશે છોકરાઓ? યુરેસિલ. અને જો તમે ડીએનએની ચર્ચા કરતા હોય તો એનો ચોથો બેઝ કયો છે છોકરાઓ? ટી. તો અહીંયા થાઇમિન જોવા મળશે. મતલબ કે અહીંની જો વાત કરીએ તો પિરિમિડિન બેઝ જે છે એ બંને સાથે બદલાઈ જવાના છે. આરએનએ હોય તો એ, જી, સી અને યુ, અને ડીએનએ આપેલું હોય તો એ, જી, સી અને ટી. ક્લિયર? ચાલો. અને ત્રીજા નંબરની વાત કરીએ તો જો ત્રીજા નંબરની વાત કરીએ તો એમાં જોવા મળવાની છે ફોસ્ફેટ શૃંખલા. અને એમાં કયા કયા કાર્બનથી શર્કરા જોડાયેલી હશે એ પણ અગત્યનું થશે. તો જો આપણે ફોસ્ફેટ શૃંખલાની વાત કરીએ તો એ જો આવી રીતે આપણે દર્શાવશું. આવી રીતે જ્યારે પોલીન્યુક્લિયોટાઇડ બનશે ને, પોલીન્યુક્લિયોટાઇડ, એવા સમયે જે છે એ ફોસ્ફોડાયએસ્ટર શૃંખલા જોવા મળશે. એમાંનો એક ઓક્સિજન જે છે એ C3 સાથે જોડાશે અને એક ઓક્સિજન જે છે એ C5 સાથે જોડાશે. એટલે કે શર્કરાની જો હું વાત કરું છોકરાઓ તો શર્કરાનો 5મો કાર્બન અને શર્કરા જે છે એનો 3જો કાર્બન એ આ ફોસ્ફેટ સાથે જોડાયા કરશે અને એના કારણે શું બનાવવાના છે? તો કે એના કારણે બનાવશે ફોસ્ફોડાયએસ્ટર શૃંખલા. આટલી વસ્તુ આપણને જોવા મળશે. આ આપણે ન્યુક્લિક એસિડની વાત કરીએ તો ન્યુક્લિક એસિડના ઘટકો થયા. આમાંથી એમસીક્યુ પૂછાવાના ચાન્સ પૂરેપૂરા છે. રેડી? ચાલો આટલી વસ્તુ પહેલા વ્યવસ્થિત રીતે લખી નાખીએ. ચાલો આ એક લખી લ્યો. તો હવે આને આધારે આપણે ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડના બંધારણની વાત કરીએ. પણ એ ન્યુક્લિક એસિડ જે છે એ આપણે પહેલા કોની સાપેક્ષમાં સમજાવશું? તો કે આપણે લખશું RNA ની સાપેક્ષમાં. ન્યુક્લિક એસિડનું બંધારણ, ન્યુક્લિક એસિડનું બંધારણ. ન્યુક્લિક એસિડને બીજા શબ્દમાં શું કહેવાનું છે? ન્યુક્લિક એસિડને બીજા શબ્દમાં કહેવાનું છે પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ તરીકે દર્શાવવાનું થશે. જો હવે આપણે આના અલગ અલગ પ્રકારોની વાત કરીએ તો એમાં પહેલો પ્રકાર જે છે એ શું આવવાનું છે? તો કે પહેલો પ્રકાર છે ને કહેવાનું છે આપણે છોકરાઓ ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ તરીકે દર્શાવશું. જો બરાબર છે. તો ન્યુક્લિયોસાઇડની આપણે વાત કરીએ તો એની અંદર આવશે કોણ? તો કે ભાઈ આની અંદર શર્કરા જે છે એ શર્કરાના પહેલા કાર્બન સાથે વિષમ ચક્રીય બેઝ જોડાઈ જશે. વિષમ ચક્રીય બેઝ જે છે એ જોડાય. આટલી રચનાને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાવાય. બરાબર? કઈ રીતે? જો આવી રીતે, આમ આવી રીતે.
અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા જે ઘટકો હતા એ ઘટકો આપણે એમના એમ જે છે એ દર્શાવી દેશું, CH2OH. અને અહીંયા હવે કોણ આવી જવાનું છે તો કે ભાઈ અહીંયા આવી જશે બેઝ. જો આટલો જે આપણે ભાગ બનાવ્યો ને છોકરાઓ, આ બેઝ સાથે જોડાયેલો ઘટક, એટલે આને આપણે દર્શાવશું ન્યુક્લિયોસાઇડ. હવે બીજા નંબરે કોણ આવશે તો કે ભાઈ બીજા નંબરે આવશે ન્યુક્લિયોટાઇડ. જો હવે ન્યુક્લિયોટાઇડની આપણે વાત કરીએ તો એનો મતલબ શું થશે તો જો એને આપણે આવી રીતે દર્શાવશું, શર્કરા, શર્કરાની એક બાજુએ કોણ જોડાયેલું હશે તો કે ભાઈ વિષમ ચક્રીય બેઝ જોડાયેલો હશે આવી રીતે, અને એક બાજુએ કોણ જોડાયેલું હશે તો કે એક બાજુએ જોડાયેલું હશે ફોસ્ફેટ શૃંખલા. હવે તો આને આવી રીતે પણ દર્શાવી શકાય કે ફોસ્ફેટ શૃંખલા વત્તા ન્યુક્લિયોસાઇડ. તમે બંને રીતે જે છે એ બંને રીતે આને દર્શાવી શકો. હવે એને બંધારણ સ્વરૂપે રજૂ કરવું હોય તો, જો તમારે આને બંધારણ સ્વરૂપે રજૂ કરવું હોય તો આવી રીતે જો અહીંયા કોણ આવી ગયું તું છોકરાઓ, એને આપણે અલગ પાડી દઈએ તો કે અહીંયા બેઝ આવી ગયો છે. કોણ આવી ગયું છે? બેઝ. અને અહીંયા કોણ આવી ગયું તું છોકરાઓ તો કે જો અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન OH, હાઇડ્રોજન OH H, અને અહીંયા કોણ આવી ગયું હશે? CH2O. પણ હવે અહીંયા જોશો ને તો તમને ફોસ્ફેટ શૃંખલા જોવા મળશે છોકરાઓ. કોણ જોવા મળવાનું છે? ફોસ્ફેટ શૃંખલા જે છે એ ફોસ્ફેટ શૃંખલા જોડાવા મળશે. તો આટલો જે ભાગ રહ્યો એ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય, આટલો જે ભાગ છે એ ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય. હવે મારે ત્રીજા નંબરે કોની વાત કરવાની છે છોકરાઓ તો કે જો ત્રીજા નંબરે વાત કરવાની છે પોલી ન્યુક્લિયોટાઇડની. હવે આની આપણા પછીની જો વાત કરીએ તો અહીંયા દર્શાવશું આપણે પોલીન્યુક્લિયોટાઇડ. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ જે છે એને કઈ રીતે આપણે દર્શાવશું તો કે હવે આ થયું ને છોકરાઓ એનું પોલિમર સ્વરૂપ થયું. કેવું થયું? પોલિમર સ્વરૂપ. જો ઉદાહરણ તરીકે સમજાવું, આપણે શર્કરાની વાત કરી તો શર્કરાના પેલા કાર્બન સાથે કોણ જોડાઈ ગયું હતું તો કે જો બેઝ જોડાઈ ગયું હતું. પછી તો કે પછી એક બાજુએ કોણ જોડાણું તો કે ફોસ્ફેટ શૃંખલા. હવે ફોસ્ફેટની બીજી બાજુએ કોણ જોડાયેલું હશે તો કે શર્કરા. શર્કરા સાથે કોણ જોડાયેલું હશે તો કે એની સાથે બેઝ જોડાયેલો હશે. હવે તો કે હવે આ જ વસ્તુ કન્ટિન્યુ ચાલ્યા રાખશે. એ જ રીતે હું શર્કરાની વાત કરું તો શર્કરા આગળ કોની સાથે જોડાઈને આવી હશે? ફોસ્ફેટ સાથે. ફોસ્ફેટની ફરીથી બાજુમાં કોણ આવ્યું હશે છોકરાઓ તો કે ફરીથી શર્કરા બેઝ ફોસ્ફેટ. તો અમુક એવો ભાગ હશે જેનું વારંવાર પુનરાવર્તન થયા કરશે, જેનું વારંવાર શું થયા કરશે? પુનરાવર્તન થયા કરશે, જેને આપણે આવર્તનીય એકમ તરીકે દર્શાવતા. શેના તરીકે દર્શાવતા? આવર્તનીય એકમ જે છે એના તરીકે દર્શાવતા. બસ એ આવર્તનીય એકમને જ શું બોલવામાં આવે છે? પોલીન્યુક્લિયોટાઇડ તરીકે દર્શાવવામાં આવે છે. તો ફોસ્ફેટ જે છે એ ફોસ્ફેટ આના C3 અને C5 બંને સાથે જે છે એ જોડાઈ જશે, અને એ જોડાઈ જવાના કારણે જે બનશે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. કઈ રીતે? હવે આપણે એને આવી રીતે સમજીએ. જો આમ આની જો હું વાત કરું તો અહીંયા કોણ જોડાઈ ગયું છે તો કે જો અહીંયા બેઝ જોડાઈ ગયું છે. બેઝ જોડાઈ ગયું છે એટલે આટલી સંરચના જે બની છોકરાઓ એને શેના તરીકે ઓળખવાનું હતું તો કે એને ઓળખવાનું હતું ન્યુક્લિયોસાઇડ તરીકે. હવે તો કે ન્યુક્લિયોસાઇડની સાથે આપણે કોને જોડી દીધું છે તો કે જો ફોસ્ફેટને જોડી દીધું છે. કોને જોડી દીધું છે? ફોસ્ફેટને. આ શેના તરીકે ઓળખાશે? આ ઓળખાશે ન્યુક્લિયોટાઇડ તરીકે. હવે તો કે હવે પાછું જો કન્ટિન્યુ, અહીંયા કોણ આવી ગયું?
તો કે અહીંયા આવી ગયું ફોસ્ફેટ શૃંખલા. ઈ તો કે ઈ જો આના C5 સાથે જે છે એ જોડાઈને જ આવેલી છે આવી રીતના. તો હવે આ વસ્તુ કન્ટિન્યુ જે છે એ ચાલુ જ રહેવાની છે. જો આવી રીતે બેઝ H અને અહીંયા પાછું હજુ ફોસ્ફેટનું સ્વરૂપ આપણને જોવા મળશે. તો એમાં આ જે રહ્યો ને છોકરાઓ, એમ એક ઓક્સિજન રહી ગયો છે, આપણે ઓક્સિજનને ક્યાંક મૂકી દઈએ આવી રીતે. તો એમાં આજે આપણે છોકરાઓ દર્શાવ્યું છે ને આટલો ભાગ ફોસ્ફેટનો, કે જેને C3 અને C5 ઈ બંનેને જોડી રાખેલું છે. તો આ C3 અને C5 બંનેને જેને જોડીને રાખ્યું છે ને એને શું બોલવામાં આવે છે? એને બોલવામાં આવે છે ફોસ્ફોડાયએસ્ટર શૃંખલા જે છે એ શૃંખલા તરીકે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? ફોસ્ફોડાયએસ્ટર શૃંખલા. હવે તો કે આપણે અહીંયા આરએનએ બનાવી નાખો. હવે આરએનએના કોઈ પ્રકાર જોવા મળશે? તો કે હા, આરએનએ 3 ભાગમાં વિભાજિત થયેલો ઘટક છે. કેટલા ભાગમાં વિભાજિત થયેલો ઘટક છે છોકરાઓ? 3 ભાગમાં વિભાજિત થયેલો ઘટક છે. કયા કયા 3 ભાગમાં વિભાજિત થયેલો છે? તો કે એકને બોલવાનું છે આરએનએ, એકને બોલવાનું છે mRNA અને એકને બોલવાનું છે tRNA. આવી રીતે જો. હવે એમાં આરની જો આપણે વાત કરીએ તો અહીંયા કોણ આવી જશે? રિબોસોમલ. આવી રીતે. એમનો મતલબ થશે મેસેન્જર. આવી રીતે. અને ટીનો મતલબ થશે ટ્રાન્સફર. તો આ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરશે મેસેજને, અને રિબોસોમલ જે છે રિબોસોમલ. તો 3 પ્રકારના આરએનએના પ્રકારની આપણે અહીંયા વાત કરેલી છે. જો તમને આરએનએની સાપેક્ષમાં ન્યુક્લિક એસિડનું બંધારણ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ પૂછે તો આવી રીતે એકદમ સરસ રીતે જે છે એ દર્શાવવાનું થશે. રેડી? આ ન્યુક્લિક એસિડનું બંધારણ થયું. હવે જો છોકરાઓ, આ જ વસ્તુ આ જ રીતે હવે શીખશું આપણે ડીએનએની સાપેક્ષમાં. હવે કોની સાપેક્ષમાં શીખશું છોકરાઓ? તો કે જો હવે ડીએનએ માટે, ડીએનએની જો વાત કરીએ તો આનો કઈ ઉપયોગ ખરા? તો કે આ ડીએનએ પોતે શું કરે છે? આનુવંશિકતા માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? આનુવંશિકતા, જીન જેને આપણે બોલીએ છીએ એ જીન માટે જવાબદાર છે. આનું બંધારણ જે છે એ કોને રજૂ કર્યું હતું? વોટસન અને ક્રિક નામના 2 ભાઈબંધ જે છે એ ભાઈબંધે આ ડીએનએ જે છે એ ડીએનએ માટેનું બંધારણ આપણને જે છે એ સમજાવ્યું હતું. કેવા પ્રકારનું બંધારણ હતું છોકરાઓ? તો કે દ્વિસર્પિલ. કેવા પ્રકારનું બંધારણ હતું છોકરાઓ? તો કે ભાઈ દ્વિસર્પિલ બંધારણ જે છે એ દર્શાવ્યું હતું. દ્વિસર્પિલનો મતલબ શું થાય છોકરાઓ? ડબલ દોરડા જેવું, વળ થયેલા 2 દોરડાઓ જો હોય એના જેવું આનું બંધારણ આપણને જે છે એ સમજાવ્યું હતું. રેડી? જો આવી રીતે ડીએનએની વાત કરીએ તો ડીએનએનું બંધારણ આપણને આવી રીતે જોવા મળે. આની જો દિવાલની વાત કરીએ તો દિવાલ જે છે એ શેનાથી બનેલી હોય છે? તો કે ભાઈ દિવાલની વાત કરવામાં આવે તો ફોસ્ફેટ શૃંખલા થી બનેલી હોય છે. બરોબર? એની દિવાલો જે છે એ ફોસ્ફેટ શૃંખલાથી બનેલી હોય છે અને એકબીજાની સામ સામે એ વિષમ ચક્રીય બેઝ દ્વારા જોડાયેલા હોય છે. એટલે આપણે તો પહેલેથી જ શરૂઆત કરવાની થશે. ચાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. પહેલાં તો આનું આપણે નામ જે છે એ નામની વાત કરશું. આમાં કયો શર્કરા આવેલો છે એની વાત કરશું.
આની અંદર કઈ વિષમ ચક્રીય બેઝની પ્રણાલી આવેલી છે એની આપણે વાત કરશું. આમાં જોવા મળતા હાઇડ્રોજન બંધની વાત કરશું અને ત્યાર પછી ડીએનએની એક શૃંખલા આવી રીતની હોય તો એની બીજી શૃંખલા કેવી બનશે એની ચર્ચા કરશું. ચાલો રેડી? ચાલો તો પહેલા આપણે નામથી શરૂઆત કરીએ. ડીએનએ નું નામ શું થશે છોકરાઓ? બીટા D2 ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. રિબોન્યુક્લિક એસિડ તરીકે આને આપણે દર્શાવી શકાય. આનું આખું નામ શું થશે? બીટા D2 ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ચાલો કઈ શર્કરા આવેલી છે તો કે આની અંદર બીટા D2 ડીઓક્સી રિબોઝ જે છે એ રિબોઝ આવેલું છે. બીટા D2 ડીઓક્સી રિબોઝ જે છે એ રિબોઝ આવેલું છે. એના પછીની જો આપણે વાત કરીએ તો વિષમ ચક્રીય બેઝ કયા કયા આવેલા હશે આની અંદર તો કે ભાઈ આની અંદર જોવા જઈએ તો આપણે આવી રીતે સમજાવશું અને એમના હાઇડ્રોજન બંધ પણ આપણે સમજાવવા છે. એટલે AGC અને T પ્રકારના જે છે એ બેઝ આવેલા હશે. એની કોઈ ખાસિયત ખરી તો કે હા એની પણ ખાસિયત છે હો. કઈ ખાસિયત તો કે આ A અને G ની વાત કરીએ ને તો એ પ્યુરિન પ્રકારના છે. જો કયા છે? પ્યુરિન પ્રકારના. અને C અને T ની વાત કરીએ તો એ બંને પિરિમિડિન પ્રકારના બેઝ તરીકે ઓળખાશે. કેટલા હાઇડ્રોજન બંધ આમની વચ્ચે જોવા મળશે તો કે જો આ A અને T એકબીજા સાથે જોડાશે, આ G અને આ C એ બંને એકબીજા સાથે જોડાશે. જો A અને T ની વાત કરીએ તો એ એકબીજા સાથે આવી રીતે બે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાશે. અને G અને C ની વાત કરીએ તો એ એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધ જે છે એ 3 હાઇડ્રોજન બંધથી જોડાશે. હવે આપણે આની ખાસિયતની વાત કરીએ તો જો ડીએનએ ની એક શૃંખલા આવી હોય AGG CTTT AA GCCT તો એનો તરત જ મતલબ આવો નીકળશે કે એની બીજી શૃંખલા કેવી બનશે તો કે A સાથે હંમેશા T જોડાશે. એટલે એની હાજરીમાં હંમેશા કોણ આવશે? T. અને G ની સાથે હંમેશા કોણ જોડાશે? C. એટલે અહીંયા હંમેશા કોણ આવશે? C. G A T T C G G A. તો આવા પ્રકારનો MCQ પણ આપણને પૂછી શકાય છે. રેડી? તો હવે પછી ડીએનએ શબ્દ સાંભળીએ એટલે આટલી વસ્તુને ધ્યાનમાં રાખશું કે ડીએનએ ની વાત કરીએ તો એ જીન માટે જરૂરી વસ્તુ છે, આનુવંશિકતા માટે જવાબદાર છે. વોટસન અને ક્રિક જે છે એ બે વૈજ્ઞાનિકોએ એનું દ્વિસર્પિલ ડબલ દોરડા પ્રકારનું બંધારણ જે છે એ બંધારણ આપણને સમજાવેલું છે. એનું પોતાનું નામ છે બીટા D2 ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એના શર્કરાની વાત કરીએ તો બીટા D2 ડીઓક્સી રિબોઝ. વિષમ ચક્રીય બેઝ બબ્બે જોડીમાં આવેલા હશે. A અને G પ્યુરિનના છે, C અને T પિરિમિડિનના છે, પણ એમનું જોડાણ પ્યુરિન અને પિરિમિડિન
પ્યુરિન અને પિરિમિડિન એવી રીતે 2 હાઇડ્રોજન બંધ અને 3 હાઇડ્રોજન બંધ પ્રકારે થયેલું હશે અને નીચે એમની શૃંખલાઓને પણ આપણે દર્શાવી શકાય. રેડી? તો આવી રીતે આપણે આખા ન્યુક્લિક એસિડની જો વાત કરીએ તો ન્યુક્લિક એસિડનું બંધારણ આવી રીતે દર્શાવી શકાય, આવી રીતે સમજાવી શકાય. રેડી? આજ માટે અહીંયા સુધી રાખીએ.